જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે રાંધેલા વધેલા ભાતની એક નવી રેસીપી બનાવવાની છે। તેમાંથી આપણે આજે નમકીન બનાવીશું, નમકીન સેવ। તેના માટે 1 વાટકી જેટલે મેં રાંધેલા ભાત લઈ લીધા છે। કોઈ પણ ભાત ચાલે, તમારે બાસમતી હોય તો તે પણ લઈ શકો છો। હું રેગ્યુલર ભાત છે તે જ લીધા છે। તેને આપણે જારમાં લઈ લઈશું। જારમાં લઈને તેને પીસી લેવાનો છે। જરા પણ કણી ના રહે એ રીતે તેને પીસવાનો છે। એડ કરી દીધા છે। 2 થી 3 આઈસ ક્યુબ લઈ લઈશું। આઈસ ક્યુબ એડ કરવાથી ભાત સરસ પીસાઈ જાય છે, તેમાં કણીનો ભાગ રહેતો નથી। 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ લીધું છે। જરૂર પડશે તો આગળ આપણે એડ કરીશું। ઢાંકણ બંધ કરી દઈશું અને અપડાઉન કરીને પીસવાનું છે। અપડાઉન કરીને મેં પીસી લીધું છે। વચમાં 2 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું હતું અને એકદમ પેસ્ટ બનાવી હતી, ક્યાંય કણી દેખાતી નથી। હવે તેને આપણે એક મોળા વાસણમાં લઈ લઈશું। આ તે મોટું પોળું વાસણ હોય તેમાં જ લેવાનું છે, કેમ કે આને ત્યાં આપણે ફેટવાનું છે, જેથી ક્યાંક પણ કણી હોય તો પીસાઈ જાય। હવે હાથેથી તેને સરસ ફેટી લઈશું। આ રીતે ફેટવાથી ભાતનું મિશ્રણ ફ્લફી બને છે અને આપણી નમકીન સેવ એકદમ ક્રિસ્પી અને જાળીદાર બને છે। એટલે 2 થી 3 મિનિટ આ રીતે ફેટી લેવાનું છે। ફેટી લીધું છે સરસ। જો ક્યાંય કણી લાગતી નથી, પણ તમારે જો લાગે તો તમે 1-8 મિનિટ વધારે તેને ફેટી શકો છો। હવે તેમાં બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ઉમેરીશું। તેના માટે લોટ આપણે એડ કરવાનો છે, અને સાથે તેના માટે ચાળણી લઈ લઈશું અને 1 વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે। જરૂર પડે તો આગળ એડ કરીશું। આપણે પાણીનો ભાગ બહુ વધારે એડ નથી કરવાનું, તેથી એ તો તમે પાણીનો ભાગ જેટલો વધારે એડ કરશો તેટલો તમારે ચણાનો લોટ વધારે એડ કરવો પડશે, તો તમારી સેવ થોડી કડક થઈ જશે। પણ આપણે એકદમ ક્રિસ્પી અને જાળીદાર બનાવવાની છે, એટલે 1 વાટકી જેટલો મેં એડ કર્યો છે। હજુ જરૂર લાગે છે તો આપણે અડધી વાટકી જેટલો, મેં ટોટલ 1.5 વાટકી જેટલો લોટ લીધો છે। જેટલું જરૂર લાગે એટલો જ એડ કરવાનો છે, બહુ વધારે પડતો ચણાનો લોટ એડ નથી કરવાનો। લોટ સાથે મેં સરસ ભાતને ફેટી લીધા છે। જો હજુ પણ લાગે છે, જેટલું જરૂર લાગે તેટલું જ એડ કરવાનું છે। 1.5 વાટકી જ મેં એડ કર્યો છે, એનાથી વધારે 1 વાટકી ભાતમાં 1.5 વાટકી જેટલો મેં બેસન લીધો છે, તેથી વધારે મેં એડ નથી કર્યો। ફેટી લીધો છે સરસ। જો આવી રીતે બેટર બનાવી દેવાનું છે। થઈ ગયું છે। હવે તેમાં મસાલા કરીશું। તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું 1 ચમચી જેટલું, અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને આમચૂર પાવડર લઈ લઈશું। તમારી ચાટ મસાલો હોય તો તે પણ તમે લઈ શકો છો। મેં આમચૂર પાવડર એડ કર્યું છે ખટાશ માટે। અમે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। ભાતમાં મીઠું હોય છે, પણ આપણે બેસનના ભાગનું જ એડ કરવાનું છે। તેને પણ હાથેથી ફેટીને સરસ મસાલા બેટરમાં મિક્સ કરી લેવાના છે। 1 થી 2 મિનિટ સરસ મિક્સ કરશો એટલે મસાલા સરસ એડ થઈ જશે। જો નમકીન માટેનું બેટર આપણું રેડી થઈ ગયું છે। ફેટી લીધું છે સરસ। થઈ ગયું છે આપણું બેટર રેડી। એ બાજુના ગેસ પર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। જો આ રીતે ચમચીથી ઊંચું કરીએ પણ પડે નહીં એવું બેટર બનાવવાનું છે એકદમ। હવે સંચો લઈ લીધો છે, તેના માટે મેં મોટી જારીનું જ પસંદગી કરી છે, ઝીણી જારીની પસંદગી નથી કરવાની, કે ક્યાંક પણ ભાતનો દાણો હશે તો અટકશે, એટલે આપણે મોટી જારીનો જ ઉપયોગ કર્યો છે। અને જો તમારે ચકરી બનાવવી હોય તો આમાં લોટમાં આપણે થોડો એડ કરી દેવાનો ચણાનો લોટ। સંચામાં લઈ લઈશું બેટરને। આ રીતે ચમચીથી બધું બેટર એડ કરી દઈશું। સંચાનું બંધ કરી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે બાજુના ગેસ ઉપર। તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈશું। એકદમ ફાસ્ટ રાખવાનું છે, થોડું આપણે
લોટ એડ કરીશું. જો તરત જ ઉપર આવી જાય છે તેટલું તેલ જ ગરમ હોવું જોઈએ. એકદમ સ્લો નથી રાખવાનું. તેલ એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે. હવે સેવ પાડીશું આપણે. આ રીતે સંચાને ગોળ ગોળ ફેરવીને સરસ સેવ પાડી લેવાની છે. આંચ ફાસ જ રાખીશું પાડતી વખતે. હવે બબલ્સ ઓછા થાય ત્યાં સુધી તેને બે સાઈડ ચેન્જ કરીને તળી લેવાની છે સેવને. આ નમકીન સેવ એકદમ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને એકદમ ક્રિસ્પી હોય છે અને એક સોફ્ટ પણ હોય છે. સાઈડ ચેન્જ કરી લીધી છે. બબલ્સ થોડા ઓછા થવા દઈશું. ત્યાં સુધી તેને તળી લેવાની છે. તળવામાં બહુ ઉતાવળ નથી કરવાની. બે સાઈડ સરસ ફેરવીને તળી લેવાની છે. એકદમ ક્રિસ્પી થાય પછી તેને બહાર લેવાની છે. ટોટલ 5 થી 7 મિનિટ જેવું લાગે છે તેને તળાતા. જો બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે. હવે તેને આપણે બહાર લઈ લેવાની છે. બહાર લઈ લઈશું. ઝારાની મદદથી બીજી સેવ પણ આપણે બહાર લઈ લેવાની છે. આ રીતે પડી હોય તે ફેરથી આપણે સેવ પાડી લઈશું. ફેરવીને આ રીતે રાંધેલો ભાત પડ્યો હોય તો તમે તેને આ ઉપયોગ કરીને એક નવી જ રેસીપી બનાવી શકો છો. ફરીથી બબલ્સ ઓછા થાય પછી તેની સાઈડ ચેન્જ કરીશું. સાઈડ ચેન્જ કરી લીધી છે. થઈ ગઈ છે. બે સાઈડ સરસ ક્રિસ્પી કરી લીધી છે. જો તળવામાં ઉતાવળ બિલકુલ નથી કરવાની તમારે રાંધેલા વધેલા ભાતની સેવ બનાવતી વખતે. આપણે બેસનની સેવમાં વાર નથી લાગતું, પણ આ રીતે ભાત એડ કરીને બનાવીએ છીએ તો થોડી એને તળવામાં ધ્યાન રાખવાનું છે. બનીને રેડી થઈ ગઈ છે. હવે આ મસાલો છે તેમાં લાલ મરચું, ચાટ મસાલો, મીઠું અને થોડી ખાંડ લઈને મેં એનો પાવડર બનાવી દીધો છે ને આ પાવડર મસાલો આપણે તેના પર છાંટીશું. એટલે સેવ એકદમ નમકીન આપણી બની જશે. બનીને રેડી થઈ ગઈ છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રાંધેલા વધેલા ભાતની નમકીન સેવની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ક્રિસ્પી એવી બને છે. હું તમને એકવાર તોડીને પણ બતાવું. જો આવતી હાથમાં દબાઈએ તો એકદમ ભૂકો થઈ જાય છે. એવી બને છે ક્રિસ્પી અને જારીદાર. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે અને ફટાફટ બની જાય છે રાંધેલા વધેલા ભાતની નમકીન સેવ.